નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોની અંદર શીખવા માટે જઈ રહ્યા છે તમારું ધોરણ 7 વિષય ગણિત અને જેમાં આવતું ચેપ્ટર નંબર 8. નામ છે એનું સમય સંખ્યાઓ. મિત્રો, સમય સંખ્યાઓની આ વિડીયોથી આપણે શરૂઆત કરીશું. એમાં સમય સંખ્યામાં જે કંઈ પણ વસ્તુ રહેલું છે બધી વસ્તુ આપણે એકદમ ક્લિયર કટ કરવાના છે. સ્વાધ્યાય પણ તમને બધાયમાંથી કરાવવાના છે અને એકાએક સ્વાધ્યાય તમારા મગજમાં ફિટ કરી દેવાનું છે કે તમે આખી જિંદગી એને ભૂલી શકો નહીં. કારણ કે મિત્રો, આ જે સમય સંખ્યા છે ને, સમય સંખ્યા એ તમારો પીછો ક્યારેય છોડતું નથી. ધોરણ 8માં પણ સમય સંખ્યા આવશે, ધોરણ 9માં પણ સમય સંખ્યા આવશે અને ધોરણ 10માં પણ સમય સંખ્યા આવશે. હે સાહેબ, સાચું કહો છો? અરે 100% સાચું કહું છું. એટલે તમને સમય સંખ્યાઓ ધોરણ 7 થી જ ક્લિયર થઈ ગયેલું હોય, તમને ધોરણ 8માં 9માં કે 10માં જરાય તકલીફ નહીં પડે. બરાબર છે? ક્લિયર છે? આપણે તમને સમય સંખ્યાની બધી વસ્તુ શીખવાડી દેવાની થાય છે. ચાલો જોજો મિત્રો, આપણે આ વિડીયોમાં છે ને સમય સંખ્યાઓની સૌથી પહેલા બેઝિક માહિતી લઈ લેશું કે ભાઈ સમય સંખ્યાઓ કોને કહેવામાં આવે. સમય સંખ્યાઓ કોને કહેવામાં આવે? આની સૌથી પહેલા બેઝિક માહિતી, જેને આપણે થિયરી કહીએ છીએ, એ તમને થોડીક થિયરી સમજાવી દઈશ અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 8.1ની મસ્ત મજાની શરૂઆત કરીએ અને એમાં દાખલા નંબર 1, 2 અને 3 જે છે એ આપણે પૂરા કરાવીશું. એટલે આપણો વિડીયો પછી આપણે પૂરો કરીશું. બહુ લાંબો વિડીયો કરીએ નહીં, મને પણ ખબર છે તમે બધા કંટાળી જશો, હે ને? કેમ કે તમને ગણિત ઓછું ગમે છે એટલા માટે. પણ ચિંતા ના કરો મિત્રો, તમને આખા વિડીયોમાં કંટાળવા તો નહીં જ દઉં. ફૂલ મજા કરવાની છે, ફૂલ મોજ કરવાની છે અને આપણે આ વસ્તુ શીખવાની છે. ચાલો, સૌથી પહેલા મિત્રો, સમય સંખ્યા શીખતા પહેલા તમે પહેલા કંઈક શીખ્યા હશો, એ તમને મેં યાદ કરાવડાવું. અને તમને શીખવાડતો નથી, તમને ખાલી યાદ કરાવડાવું. તમે બધાએ મિત્રો એક સંખ્યા શીખી હશે, જે સંખ્યાને તમે બધા કહો છો પ્રાકૃતિક સંખ્યા. શીખ્યા છો કે નથી શીખ્યા? બોલો તો, પ્રાકૃતિક સંખ્યા શીખ્યા છો કે નથી શીખ્યા? સાહેબ, શીખ્યા છે પણ ઘણું બધું યાદ નથી આવતું. એવું છે? ચિંતા ના કરો, શીખવાડી દઉં. તો જે સંખ્યાની શરૂઆત આપણે 1 થી કરીએ, એટલે 1, પછી 2, પછી 3, પછી 4, આવું ક્યાં સુધી? તો આકાશમાં તારા ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં. એટલે આવી અનંત સંખ્યાઓ જશે, અનંત સંખ્યાઓ. તો આવી સંખ્યાઓને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. ઓકે સાહેબ, ખબર પડી ગઈ. હવે તમે શીખ્યા હશો ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ શીખ્યા છો ને? સાચું કહેજો. પૂર્ણ સંખ્યાઓ તમે શીખ્યા છો ને? તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું? તો કે પૂર્ણ સંખ્યાઓ એટલે જે સંખ્યાની શરૂઆત થાય છે 0 થી. 0, પછી 1, પછી 2, પછી 3, ક્યાં સુધી? અનંત સુધી જશે. એ પણ ક્યારે ખતમ નહીં થાય. બરાબર છે? ઓકે, તમે શીખ્યા છો ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ શીખ્યા છો. યાદ છે? પૂર્ણાંક સંખ્યાઓ શીખ્યા છો. ઓકે, તો કઈ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે? તો જો તમે ધન સંખ્યા બી આવી ગઈ અને 0 બી આવી ગયા. તો ઋણ સંખ્યાઓ ક્યાં આવે? તો કે ઋણ સંખ્યાઓ અહીંયા આવે. એટલે તમે વચ્ચે 0 મૂકી દો અહીંયા, તો ડાબી સાઈડ પર આ બાજુ -1, પછી -2, પછી -3 આવું જશે. ક્યાં સુધી? આ બાજુ પણ જશે અનંત સુધી અને આ બાજુ પણ જશે 1, 2, 3, ક્યાં સુધી? તો કે અનંત સુધી. એટલે 0ની જમણી સાઈડ પર અને 0ની ડાબી સાઈડ પર, એટલે કે જમણી સાઈડ પર ધન સંખ્યાઓ અને ડાબી સાઈડ પર ઋણ સંખ્યાઓ અને વચ્ચે તટસ્થ સંખ્યા 0. આ બધું ભેગું થાય ને તો પૂર્ણાંક સંખ્યા બને. ઓકે, અમને સાહેબ આટલી વસ્તુ ખબર હતી અને તમે ફરી શીખવાડી દીધી, એટલે થેન્ક યુ. એવું મને તમે બધા કહેજો. હવે વાત કરીશું આપણે આપણી જે સંખ્યા છે, આપણી જે આજની સંખ્યા છે, નામ છે એનું સમય સંખ્યા. શું નામ છે મિત્રો એનું? સમય સંખ્યા. તો આ સમય સંખ્યા એટલે શું એ તમને મેં જણાવું. જોજો મિત્રો, સમય સંખ્યાની વ્યાખ્યા એવી છે કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે. આમાં ખાલી એક જ અપવાદ છે. અપવાદ કાં તો શરત કહો કે ક્યુ 0 ના હોવો જોઈએ.
ક્યુ શું ના હોવો જોઈએ મિત્રો? 0 ના હોવો જોઈએ. એટલે કે પી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, પણ ક્યુમાં તમારે 0 નથી લેવાનું, હે ને, કારણ કે છેદમાં 0 ક્યારેય આવે નહીં. ચલો એના એક્ઝામ્પલ લઈ લઈએ. હવે એક્ઝામ્પલ જેમ કે 1/2. ઓકે, તો આને કહેવાય સમય સંખ્યા. બીજી લઈએ 5/4. ઓકે, આને પણ કહેવાય સમય સંખ્યા. હજી લેવું છે 11/17. ઓકે, આને પણ કહેવાય સમય સંખ્યા. હજી લેવું છે 207/108. ચલો આને પણ કહેવાય સમય સંખ્યા. ઇન શોર્ટ, ઉપર સંખ્યા આવી જોઈએ, નીચે સંખ્યા આવી જોઈએ, અને વચ્ચે લીટી હોવી જોઈએ, અને છેદમાં 0 ના હોવો જોઈએ. તો એવી સંખ્યાઓને કહેવામાં આવે સમય સંખ્યા. હવે તમને એક પ્રશ્ન પૂછું છું, તમારે જવાબ આપવાનો છે. શું 5, આ જે 5 લખ્યા 5, આ 5 એ સમય સંખ્યા કહેવાય? તો તમે કહેશો સાહેબ તમે શું મજાક કરો છો, 5 ને સમય સંખ્યા થોડી કહેવાય? 5માં તો ઉપર સંખ્યા આપેલી છે, નીચે કોઈ સંખ્યા જ નથી આપેલી, તો આને સમય સંખ્યા થોડી કહેવાય? તમે તો કીધું અત્યારે કે ઉપર સંખ્યા, નીચે સંખ્યા, વચ્ચે લીટી હોવી જોઈએ. અહીં તો સંખ્યા ઉપર જ છે, નીચે કોઈ સંખ્યા અમને દેખાતી જ નથી. તો મિત્રો જ્યારે એકલી સંખ્યા હોય તો છેદમાં કઈ ના હોય તો એક તો હોય ને હોય જ. મતલબ જ્યારે એકલી 5 હોય ને તો પણ મિત્રો આપણે એને સમય સંખ્યા જ કહેવાનું. તમારે એને સમય સંખ્યા જ ગણવાનું છે. હું તમને કહું કે -3, તો -3 બરાબર છે, એ પૂર્ણાંક સંખ્યા તો છે, પણ છેદમાં જો આપણે 1 મૂકી દઈએ તો આને આપણે સમય સંખ્યા પણ બનાવી શકીએ છીએ. એટલે -3 એકલા હોય ને તો પણ એને સમય સંખ્યા જ કહેવાય. હે ને, મજા આવી ને? ચલો હું તમને કહું કે ચલો ભાઈ 0, તો 0 છે ને મિત્રો એ સમય સંખ્યા, બરાબર સમય સંખ્યા એ છે, કેમ કે તમે 0 ના છેદમાં તમે 1 મૂકી દો તો થઈ ગયું. ઉપર સંખ્યા, નીચે સંખ્યા, વચ્ચે લીટી, એટલે આને પણ કહેવાય સમય સંખ્યા. બરાબર મિત્રો, એટલે 0 ને પૂર્ણ સંખ્યા કહેવાય, 0 ને પૂર્ણાંક સંખ્યા કહેવાય, અને 0 ને સમય સંખ્યા કહેવાય. ખબર પડી બધાને ક્લિયર કટ થઈ ગયું હશે કે સમય સંખ્યા કોને કહેવામાં આવે. બરાબર, એક રીતના મિત્રો આ અપૂર્ણાંક કહી શકાય. અપૂર્ણાંક છે એ જ સમય સંખ્યા છે. બરાબર, જે સંખ્યાઓ અપૂર્ણાંકના સ્વરૂપમાં છે, જેમ કે 1/2, 2/3, 3/4, હે ને, 17/21, આવી બધી સંખ્યાઓ જેને આપણે સમય સંખ્યા તરીકે ગણીશું. બરાબર છે. ચાલો હવે આપણે મસ્ત મજાનું સ્વાધ્યાય 8.1 ની શરૂઆત કરીએ, જેમાં સૌથી પહેલા નંબરનો દાખલો, એમાં શું કરવાનું છે જોઈ લઈએ. નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સંખ્યા ગોતવાની છે. વચ્ચે આવતી 5 સંખ્યા આપણે મેળવવાની થાય છે. જોજો, હું તમને એવું કહું કે આ 10 અને 15 ની વચ્ચે આવતી સંખ્યાઓ લખો. બધાને આવડશે. કેવી રીતના? તો કે 11, 12, 13, 14. લો સાહેબ, લઈ લો. ચલો બરાબર છે, આ તમારી થઈ ગઈ સમય વચ્ચેની સંખ્યાઓ. બરાબર છે, કારણ કે તમને ખબર છે કે ભાઈ 10 અને 15 ની વચ્ચે આટલી સંખ્યાઓ આવે છે. તમને હું એવું કહું કે -5 થી લઈને 0 વચ્ચે આવતી સંખ્યા લખો તો પણ તમને આવડશે. લો સાહેબ, લખી નાખો. -4, -3, -2, -1 અને 0. તો આ થઈ ગઈ આપણી -5 થી 0 વચ્ચે આવતી સંખ્યાઓ. પણ તમને મિત્રો મેં એવું કહું કે ભાઈ મને છે ને 0 થી લઈને 1 ની વચ્ચેની સંખ્યા જોઈએ છે, એ બી 5 જોઈએ છે. બરાબર છે, સમજો, મને 0 થી લઈને 1 ની વચ્ચેની બરાબર 5 સંખ્યા જોઈએ છે. તમે કહેશો કે સાહેબ કેવી રીતે પોસિબલ થાય યાર? 0 થી 1 વચ્ચે તો કોઈ આવતું જ નહીં. 0 પછી સીધું 1 જ આવે છે, હા ને, અને 1 ની પહેલા સીધું 0 જ આવે છે. તો 0 થી 1 ની વચ્ચે બી શું સંખ્યાઓ હશે? તો કે મિત્રો હા, બરાબર છે. તમારો જવાબ શું આવે કે હા, આમની વચ્ચે પણ સંખ્યાઓ હશે. અને કેટલી ખબર છે? 5, 10, 15, 100. સાહેબ તમે કન્ફ્યુઝ થઈ ગયા છો? ના, મને ખબર છે, હું તમને માત્ર કન્ફ્યુઝ કરું છું. બરાબર, કારણ કે મિત્રો 0 થી 1 કોઈ પણ સંખ્યા તમે લઈ લો, દુનિયાની તમે કોઈ પણ 2 સંખ્યા લઈ લો, એ 2 સંખ્યાની વચ્ચે અનંત સંખ્યા આવે, ઘણી બધી સંખ્યા આવે. મગજમાં ફિટ કરી નાખજો. અને તમને પ્રશ્ન પૂછાય ટૂંકમાં
કે કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તો અનંત સંખ્યા આવે, ઘણી બધી સંખ્યા આવે ને, ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં, એટલી બધી સંખ્યાઓ બે સંખ્યાની વચ્ચે આવે. તો એ જ વસ્તુ આપણે આમાં પણ કરવાની છે. પણ કેવી સંખ્યા મેળવવાની છે ખબર છે? સમય સંખ્યા મેળવવાની છે, એટલે ઉપર અને નીચે સંખ્યા આપણે લાવવી જરૂરી છે. બરાબર છે? ચાલો, સૌથી પહેલો દાખલો, -1 અને 0 ની વચ્ચેની સંખ્યા આપણે મેળવવાની છે. બરાબર? સંખ્યા કેટલી મેળવવાની છે મિત્રો? 5 મેળવવાની છે ને. તો જો આવા સિમ્પલ દાખલા પૂછાય ને તો તમને એક સમજાવું છું એક વસ્તુ, તમારે આવું n કરી દેવાનું. n એટલે શું? તો કે તમારે કેટલી સંખ્યા મેળવવાની છે? તો કે 5 સંખ્યા સાહેબ મેળવવાની છે. તો 5 તો લખી દેવાના, પણ તમારે તમારા ઘરેથી એકડો લઈ આવવાનો અને આપી દેવાનો 5 ને. તો કરો સરવાળો, તો 5 ને 1 6 થાય. બરાબર? હવે જે આપણને 6 સંખ્યા મળી ને એ 6 નો ગુણાકાર અને કરશું ભાગાકાર. કોણ જોડે? તો કે -1 અને 0 સાથે. જોજો કેવી રીતે કરવાનું છે. હા, જેમ કે અહીંયા લખીએ છીએ આપણે -1. બરાબર? તો -1 ને આપણે 6 વડે ગુણવાનું પણ અને 6 વડે ભાગવાનું પણ છે. બરાબર? એવી રીતે બીજી સંખ્યા કઈ છે? અહીંયા 0 છે ને, તો 0 ને પણ આપણે 6 વડે ગુણવાની પણ છે અને 6 વડે ભાગવાની પણ છે. ક્લિયર છે? ચાલો કરીએ. તો -1 ગુણ્યા 6 કેટલા થાય? -1 ગુણ્યા 6, તો 6 એકા 6 અને માઇનસ એટલે -6 થાય. -6 ના છેદમાં 6. એવી રીતે 0 ગુણ્યા 6, 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એ 0 જ બની જાય, એટલે 0 અને છેદમાં 6. હવે બધાને આવડશે કે ભાઈ અહીંયા -6 છે અને અહીંયા 0 છે. બરાબર? અહીંયા -6 અને અહીંયા 0 છે. સંખ્યા રેખા આપણે જોઈ આવી રીતે, સંખ્યા રેખા. બરાબર? સંખ્યા રેખા જોઈ આવી રીતે. તો અહીંયા જો 0 મૂકું અને અહીંયા -6 મૂકું તો વચ્ચે શું આવે? તો કે અહીંયા -5 આવે, અહીંયા -4 આવે, અહીંયા -3 આવે, અહીંયા -2, -1 એવું બધું આવે ને. તો એવી રીતે આપણે અહીંયા પણ લખવાનું છે. જોજો, તો -6 ની પહેલા શું આવે? તો કે સાહેબ -5 આવે. ઓકે. -5 ની પહેલા શું આવે? સાહેબ -4 આવે. ઓકે. -4 ની પહેલા -3, -3 ની પહેલા -2, -2 ની પહેલા -1, -1 ની પહેલા 0. ઉપર જ છે, ઉપર જ છે. હવે છેદમાં 6, તો બધામાં તમારે શું કરી દેવાનું? છેદમાં 6, છેદમાં 6, અહીંયા પણ છેદમાં 6, અહીંયા પણ છેદમાં 6 અને અહીંયા પણ છેદમાં 6. લો, ચાલો, સરસ, આપણું કામ થઈ ગયું ખતમ. આ આપણો જવાબ. બરાબર? જે બે સંખ્યા વચ્ચે સંખ્યા આપણે મેળવી હતી એ સંખ્યા આપણે અહીંયા રેડી છે. બરાબર છે? -1 અને 0 વચ્ચે -1 અને બોક્સ પહેલા કમ્પ્લીટ પૂરું કરી દઈએ આપણે. એક જ મિનિટ. હવે પૂરાઈ ગયું અંદર. બરાબર? એટલે -1 અને 0 ની વચ્ચે આવતી સંખ્યાઓ આ રહી 5 સંખ્યાઓ. ખાલી 5 ના આવે, ઘણી બધી આવે, પણ આપણને ખાલી 5 પૂછી છે એટલે આપણે શું કર્યું? +5 + 1 એટલે 6 કરી નાખ્યા અને 6 વડે ગુણીને 6 વડે ભાગી લેવાનું. બરાબર? ચલો હજી એક પ્રેક્ટિસ કરીએ. હા, મજા આવશે. હજી એક કરીએ પ્રેક્ટિસ. ફરીથી -2 અને 1 છે અને આપણે 5 સંખ્યા મેળવવાની છે ને, એટલે આપણે n બરાબર શું કરીએ છીએ? તો n બરાબર આપણે 5 સંખ્યા મેળવવી હોય તો +1 કરી દેવાના, એટલે 5 + 1 એટલે કેટલા આવશે? 6 આવશે. એટલે ફરી 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. ઓકે. -2 ને 6 વડે ગુણીને 6 વડે ભાગી લઈએ. 6 વડે ગુણીને 6 વડે ભાગી લઈએ. એવી રીતે અહીંયા 1 છે તો 1 ને પણ આપણે 6 વડે ગુણી લઈએ અને 6 વડે ભાગી લઈએ. બરાબર? ચલો, 6 ગુણ્યા -2 કરો તો કેટલા આવે? 6 દુ 12 અને માઇનસ એટલે -12 ના છેદમાં 6 આવે ને. પછી 6 એકા 6 થાય. હા સાહેબ, એવું થાય ને. 6 એકા 6 થાય. હવે તમે મિત્રો જુઓ કે અહીંયા -12 થી +6, -12 થી +6 વચ્ચે કેટલી સંખ્યા આવે ખબર તમને? તો -12 ની પહેલા -11, -10, -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 અને 5.
તમે જો અહીંયા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 સંખ્યા આવે, 17 સંખ્યા, બરાબર. 17 સંખ્યા આ બે સંખ્યાની વચ્ચે આવે છે. આપણે મિત્રો આમાંથી ખાલી 5 જ સંખ્યા લખવાની છે. તમને મજા આવે ને એ તમારે 5 સંખ્યા લખવાની, તમને જે ગમે ને એ તમારે લખવાની, બરાબર. 17 માંથી કોઈ પણ 5 લખવાની. ચલો, મને ગમે છે ભાઈ -11/6. ઓકે, પૂરું. બીજી લખવી છે -9/6. ચાલે, લખાય, કશું વાંધો ના આવે. આની વચ્ચે જ આવે છે ને, માઇનસ 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 કઈ કરું, -5/6 કરી દઉં, કોઈ ચિંતા નહીં. ચલો ભાઈ 0/6 કરી દઉં તોય કોઈ ચિંતા નહીં. હવે ખાલી એક જ જોઈએ છે ને, તો કઈ લઈ લઉં, 2/6 લઈ લઉં. ઓકે, ચાલશે ચાલશે ચાલશે. આ આપણો જવાબ થઈ ગયો, બરાબર મિત્રો. તમારે ખાલી 5 સંખ્યા લખવાની છે. 17 સંખ્યા આવે ને, 17, એ બધીનું લખવાની કઈ જરૂર નથી આપણને. ખાલી 5 પૂછી છે ને, જેટલું માંગે એટલું જ આપણે આપવાનું, વધારે ક્યારેય કંઈ નહીં આપવાનું, બરાબર છે. ચલો આગળ વધીએ. -4/5 અને 2/3 દાખલો કંઈક આપણને એવો આપેલો છે. -2/3, બરાબર, અને -4/5 વચ્ચેની સંખ્યાઓ ગોતવાની છે. ચલો હવે મિત્રો, જ્યારે પણ તમને સંખ્યા છેદમાં બંને જે આપી હોય ને એ સરખી આપી હોય ને તો મજા કરવાની, પણ અહીંયા સંખ્યા છેદમાં આપણને અલગ અલગ આપેલી છે. અહીંયા મિત્રો 5 છે, અહીંયા મિત્રો 3 છે. તો શું કરીએ? તો મિત્રો આનો આપણે છેદ સરખો કરવો પડે. એટલે અહીંયા 5 છે, અહીંયા 3 છે, એવું નહીં, બંને જગ્યાએ સરખી કિંમત લાવવી છે. તો એક કામ કરી શકું ને, મેં આ 5 છે, 5, બરાબર, 5 એને 6 વડે ગુણી દઉં. શું કરું? એને 6 વડે ગુણી દઉં તો કેટલા આવશે? તો કે 5 છંગ 30. કેટલા આવશે? 30. તો 3 ને મેં 10 વડે ગુણી દઉં તો કેટલા આવશે? 10 તરી 30. ખબર પડે બધાને કેટલી વસ્તુ, બરાબર. શું કર્યું મેં? તો કે મેં 30 મારે લાવવું છે. સમજો કે મારે 30 લાવવું છે, 30. તો આ 5 ને કેટલા વડે ગુણવું પડે? 6 વડે. અને 3 ને કેટલા વડે ગુણવું પડે? 10 વડે. તો આ 5 ને 6 વડે ગુણું ને તો ઉપર એ 6 વડે ગુણીશ, અને આ 3 ને 10 વડે ગુણીશ ને તો ઉપર એ 10 વડે મેં ગુણીશ. હે ને? જો આપણે કરીએ તો તમને વધારે ક્લિયર થશે. જોજો, અહીંયા -4/5, બરાબર છે, લીટી થોડી મોટી કરી દઈએ. અને અહીંયા -2/3. હવે મારે 30 લાવવા છે ને, તો શું કરું? તો કે ભાઈ આને 6 વડે ગુણી દઈશ તો ઉપર એ મારે 6 વડે ગુણવા પડે. તમને આવું કીધું તો મેં. હવે મારે 30 લાવવા હોય તો 3 ને મારે 10 વડે ગુણવું પડે, તો ઉપર એ મારે આને 10 વડે જ ગુણવું પડે. હે ને? બરાબર. ચલો હવે આગળ વધીએ. 6 × 4 કરો તો 6 ચોક 24 અને 5 છંગ 30. એવી રીતે અહીંયા 10 દુ 20 અને 10 તરી 30. ઓકે, બે સંખ્યા મળી. હવે જોઈએ કેટલી સંખ્યા વચ્ચે આવે છે. પણ મિત્રો એ તો જો તમે 24 અને 20 ની વચ્ચે ખાલી -23 આવશે, -22 આવશે અને -21 આવશે. આ 3 જ સંખ્યા આવે છે ને યાર. આપણે તો 5 સંખ્યા જોઈએ છે. અરે હવે શું કરીએ આપણે? તો વાંધો નહીં, ફરીથી આપણે 2 વડે ગુણી લેવાના, કોઈ ચિંતા નથી કરવાની. આ જો, ફરીથી આને 2 વડે ગુણી નાખો તો આને 2 વડે ગુણી નાખો, ફરીથી આને 2 વડે ગુણી નાખો તો આને 2 વડે ગુણી દો, બરાબર. ચલો આગળ જઈએ. તો ફરી 24 દુ 48, 30/2 એટલે 30 દુ 60. અહીંયા -20 દુ -40 અને 30 દુ 60. હવે કોઈ વાંધો નહીં આવે. -40 થી લઈને -48 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે 7 સંખ્યા આવે. -41, -42, -43, -44, -45, -46, -47. આ બધી 7 સંખ્યાઓ આપણને મળી. એમાંથી તમને મજા આવે એવી તમારે 5 સંખ્યા લેવાની છે. આપણે ખાલી 5નું જ કામ છે. તો કોઈ પણ 5 સંખ્યા ગોતી લઈએ. ચલો તો લખી દઈએ પહેલી સંખ્યા -41/60. તો લખવું પડે ભાઈ છેદમાં. ચલો બીજી લખી દઈએ -42/60. ત્રીજી લખી દઈએ -44/60. ચોથી -45/60.
અને બીજી કઈ લખીએ -46/60. આ થઈ ગઈ આપણી 5 સંખ્યાઓ જે આપણને પૂછેલી છે. બરાબર, આપણે 7 લખવાની કોઈ જરૂર નથી. તમારે માત્ર જેટલી પૂછી છે ને એટલી જ લખવાની. બરાબર, દોઢ ડાયું બનવાનું નથી. આપણે આગળ જઈએ. -1/2 અને 2/3. આગળ જે કર્યું હતું એવું સેમ ટુ સેમ ફરી કરવાનું છે. અહીં તમે જો કે છેદ અહીંયા 2 છે, અહીંયા છેદમાં 3 છે. છેદ અલગ અલગ ચાલે નહીં. તો એક કામ કરીએ ને, 2 ગુણ્યા આપણે કેટલા કરી દઈએ? જો સમજો 2 ગુણ્યા 6 કરીએ, 2 છંગ 12 થઈ જાય. તો 3 અને 4 થી ગુણો તો પણ અહીંયા 12 થઈ જશે. બરાબર, આવી રીતે. તો આને મારે 6 થી ગુણવું પડે. તો 6 એકા -6 અને 2 ચોક 8 થઈ રહેશે, વાંધો નહીં આવે, કરી દઈએ. બરાબર ને, આ 2 ને આપણે 3 થી ગુણી દઈએ તો 6 આવશે, અને 3 ને આપણે 2 થી ગુણી દઈએ તો પણ અહીંયા 6 આવશે. તો થઈ રહેશે મિત્રો. ચલો કરી દઈએ. સૌથી પહેલા લખી દઈએ -1/2. અહીંયા 2/3. છેદમાં મારે 6 લાવવા છે, 6. તો આને મારે 3 થી ગુણવા પડે, તો ઉપર 3 થી ગુણવા પડે. તો આને મારે 2 થી ગુણવા પડે, તો આને મારે 2 થી જ ગુણવા પડે ભાઈ. ચલો 3 ગુણ્યા -1 -3 અને 3 ગુણ્યા 2 6. અહીંયા 2 ગુણ્યા 2 4, 3 દુ 6 થઈ ગયા ને. છેદમાં 6 6 સરખા. હવે -3 થી 4 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે જોઈએ? -2 આવે, -1 0, પછી 1 2 અને 3. એટલે આપણને કુલ મિત્રો 6 સંખ્યા મળે છે. આ 6 માંથી તમને મજા આવે એવી તમે 5 સંખ્યા ઉઠાઈ લો. ચલો તો લઈ લઈએ પહેલી -2/6. બીજી સંખ્યા લઈ લઈએ -1/6. 0/6 પણ લેવાય, કોઈ ચિંતા નથી કરવાની. 2/6 લઈ લઈએ, અને બીજી એક લઈ લઈએ 3/6. આ થઈ ગઈ આપણી 5 સમય સંખ્યા, જે -1/2 અને 2/3 ની વચ્ચોવચ્ચ આવે છે. બરાબર મિત્રો, તો આ હતા આપણા 4 દાખલાઓ. હવે આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 2 તરફ. ચાલો, પેટર્નમાં વધુ 4 સંખ્યા નાખવાની છે આપણે. 4 સંખ્યા. ચલો, પેટર્ન શું છે જો, તો આ છે આપણી પેટર્ન. -3/5, -6/9, -9/12, -12/20. આવું કરતા કરતા જઈશું તો આગળ કઈ સંખ્યા 4 બીજી આપણને મળશે એ આપણે લખવાનું છે. ક્લિયર છે? ચાલો જોજો મિત્રો, અહીંયા આપણે મોઢે બી કરી શકીએ. જો બતાવું તમને મેં. જો આ 3 અને 6 આવે છે, 6 પરથી 9 આવે છે, 9 પરથી 12 આવે છે. બરાબર, તો તમે જો કે 3 દુ 6 થાય, 3 તરી 9 થાય, 3 ચોક 12 થાય. બરાબર છે, મતલબ અહીંયા 3 પંચા કરવા પડશે, 3 છંગ, 3 સતા, 3 અઠા એવું કરવું પડશે. અહીંયા 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 25, 5 છંગ 30. બરાબર, એવી રીતે જવાનું છે. લખીએ. ચલો સૌથી પહેલા અહીંયા પૂરું કરીએ, બતાવીએ કે કેવી રીતે કરેલું છે. સૌથી પહેલા -3/5 કેટલા વડે ગુણાકાર છે? તો કે ભાઈ 2 વડે સૌથી પહેલા કર્યો છે. 2 તો જવાબમાં મળે છે આપણને બીજી સંખ્યા, 3 દુ 6 અને 5 દુ 10. એવી રીતે -3/5 એનો ગુણાકાર કર્યો 3 થી. તો આગળ 3 તરી 9 એટલે કે -9 અને 5 તરી 15 મળ્યા, જે બીજી સંખ્યા આપણને મળી. હે, ચલો એના પછી આગળ -3/5 એને 4 થી ગુણી નાખ્યા. 4 થી ગુણી નાખે છે તો આગળ આપણને મળે છે 4 તરી -12 અને 5 ચોક 20. બરાબર, એટલે આ આપણને મળી બીજી સંખ્યા, આપણને મળી ત્રીજી સંખ્યા,
અને આ મળી આપણને ચોથી સંખ્યા, જે આપણને આ બધી આપેલી છે. પહેલાં 2 2 થી કર્યા, પછી 3 3 થી, 4 4 થી, તો હવે 5 5 થી કરવું પડશે, 6 6 થી, 7 7 થી, 8 8 થી કરવાનું છે. બરાબર, ચલો કરી દઈએ. હે ને, જો પહેલાં આપણે 5 5 થી કરીએ તો -3/5. એક કામ કરીએ, સ્માર્ટ કામ કરીએ. હે ને, કોપી કરીને ફટાફટ બધી જગ્યાએ પેસ્ટ કરી દઈએ તો એટલી આપણે મહેનત ઓછી કરવાની થાય. ચાલો, અરે વાહ સાહેબ, હું આઈડિયા કરી છે, વાહ વાહ. બરાબર ને, હવે જોજો તમે. હા, ડાયરેક્ટ કરું છું. આને 5 5 થી કરીએ. હવે આને 5 5 થી કરવું પડશે, પછી આને મારે 6 6 થી કરવું પડશે, અને આને મારે 7 7 થી કરવો પડશે ગુણાકાર, 7 7 થી, અને આને મારે 8 8 થી કરવો પડશે ગુણાકાર. ઓકે, ચલો. -3 × 5 -5 તરી, બરાબર, 15 છેદમાં 5 5 25. આગળ 6 તરી 18 -18 -18 છેદમાં 5 36. આગળ 3 × 7 7 તરી 21, અને 7 5 35. આગળ 8 તરી 24, 8 તરી 24, 8 5 40. તો આ મળી ગઈ આપણને બીજી 4 સંખ્યા, જે આપણને પૂછેલી હતી. લખી પણ દઈએ, અને ચાલો અહીં લખી દઈએ છીએ. હવે અહીંયા જગ્યા છે ને, તો 15 છેદમાં -15 છેદમાં 25, -18 છેદમાં 30, -21 છેદમાં 35, અને -24 છેદમાં 40. આ બીજી 4 સંખ્યા જે આપણને પૂછેલી હતી. બરાબર ને, કશું જ અઘરું છે નહીં. તમને ખાલી ગુણાકાર કરતા તો આવડે કે ના આવડે? આવડે ને, તો એટલું જ કરવાનું છે આની અંદર. બરાબર, ચલો બીજું કરીએ. હા, એવી રીતે અહીંયા -1 છેદમાં 4, -2 છેદમાં 8, -3 છેદમાં 12. જોજો આની અંદર શું કર્યું છે, તો લખીએ પહેલા. -1 છેદમાં 4 લખ્યા છે. બરાબર, જોજો. તો -1 ને કેટલા વડે ગુણ્યા છે ખબર છે? -1 ને મિત્રો 1 વડે ગુણ્યા હશે. -1 એકા, તો અહીંયા 4 ને 2 વડે ગુણ્યા હશે. તો જ થાય ને મારા ભાઈઓ, તો જ થાય ને. ચલો, એટલે અહીંયા પહેલા એક કામ કરીએ. બરોબર, આપણે -2 લાવવાના છે ને, આ તો છે જ. તો -1 ને કેટલા વડે ગુણો તો -2 થાય? તો ભાઈ 2 થી ગુણવું પડે ને, એટલે 2, તો નીચે પણ 2 આવે. ચલો, તો અહીંયા -1 × 2 એટલે -2, અને 4 દુ 8, જે તમને ઉપર અહીંયા આપેલું જ છે. હવે 3 3 થી ગુણવાના છે, 3 3 થી. તો -1 છેદમાં 4, એને આપણે 3 3 થી ગુણી દઈએ છીએ. 3 3 થી ગુણી દઈએ છીએ, તો 3 એકા 3 એટલે -3, અને 4 તરી 12 આવી ગયા. ચલો, એવી રીતના આપણે હવે આગળ 4 4 થી ગુણીએ, 5 5 થી, 6 6 થી, ને 7 7 થી ગુણાકાર કરી લઈએ. બરાબર, ચલો. એટલે અહીંયા -1 છેદમાં 4, એને ફરીથી આપણે કોપી મારી લઈએ. સ્માર્ટ કામ કરવાનું છે, સ્માર્ટ કામ. તમે તો કોપી મારી શકો નહીં, તમારી પાસે નોટબુક હશે એટલે તમે નહીં કરી શકો, પણ હું તો કરી શકીશ. ઓકે, ચલો. 3 3 પતી ગયા. હવે આપણે 4 4 થી ગુણાકાર મારીશું, પછી અહીંયા 5 5 થી કરીશું, પછી અહીંયા 6 6 થી કરીશું, પછી અહીંયા 7 7 થી કરીશું. જોઈએ કેટલો જવાબ આપણને મળે છે આગળની 4 સંખ્યાઓ. ચલો, પહેલા 4 એકા 4 એટલે -4 થશે અહીંયા, અને 4 ચોક 16 થશે. 5 એકા 5 થશે, અને 4 પંચા 20 થશે. 6 એકા 6 થશે, 6 ચોક 24. 7 એકા 7, 7 ચોક 28. તો આ મળી ગઈ આપણને બીજી 4 સંખ્યા, જેને આપણે અહીં લખી દઈએ છીએ. -4 છેદમાં 16 મળી, બીજી -5 છેદમાં 20 મળી, ત્રીજી -6 છેદમાં 24 મળી, અને ચોથી -7 છેદમાં 28 મળી. બરાબર, ચાલો આગળ વધીએ. હવે આગળ વધીએ ધીરે 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 ધીરે.
-1/6 આપેલા છે, આગળ 2/12 આપેલા છે, 3/18 આપેલા છે અને 4/24 આપેલા છે. ચલો શું કરીએ તો લખી દઈએ સૌથી પહેલા -1/6. હવે 1 ને કેટલા વડે ગુણો તો 2 થાય? તો કે ભાઈ 2 વડે જ ગુણવાનું ને, તો 2 થાય ને. તો નીચે પણ આપણે 2 વડે જ ગુણવું પડે. તો 2, જોજો અહીંયા જવાબ આવશે આપણો 2 એકા -2 અને 6 દુ 12. હવે તમે જુઓ મિત્રો કે માઇનસ નીચે હોય કે ઉપર હોય કોઈ ફરક પડતો નથી, બરાબર. માઇનસ નીચે ઉપર હોય એને કોઈ ફરક નહીં, ખાલી માઇનસ હોવું જોઈએ. તો એ જ આપણે જોવાનું છે. બીજું કરીએ હવે -1/6. અહીંયા પણ -1/6 અને -1/6. હવે આને 3 3 થી ગુણવાના છે, હવે આને 4 4 થી ગુણવાના છે અને આને 5 5 થી ગુણવાના છે, બરાબર. ઓકે, તો 3 એકા 3 -3 કરી દઈએ અહીંયા અને 6 તરી 18 આવી ગયું. 3/18 આગળ 4 એકા 4 અને અહીંયા 6 ચોક 24. એટલે આપણી જે સંખ્યા આપણને આપેલી ને એ બધી સંખ્યાઓ આપણે અહીંયા લખી નાખી છે. હવે બીજી 4 સંખ્યા પૂછી છે, એ 4 સંખ્યા આપણે અત્યારે હવે પૂરી કરીએ. જોજો તો અહીંયા કેટલા આવશે હવે? તો કે 5 એકા 5 એટલે -5 અને 6 પંચા 30, બરાબર. ફરીથી આગળની સંખ્યા -1/6, જેને આપણે હવે 6 6 થી ગુણી કાઢીએ. 6 6 થી તો કેટલા આવશે? 6 એકા 6 -6 અને 6 36, બરાબર. આગળ ફરીથી -1/6 અને 7 7 થી ગુણીએ, 7 અને 7 થી ગુણીએ તો કેટલા આવશે? 7 એકા 7 અને 6 સત્તા 42. અરે વાહ. -1/6 ને હવે આપણે 8 8 થી ગુણી દઈએ, 8 8 થી ગુણી દઈએ તો કેટલા આવશે? તો 8 એકા 8 અને છેદમાં 6 અઠા 48. આ થઈ ગઈ બીજી આપણી 4 સંખ્યા જે આપણને પૂછેલી હતી. તો શું આવશે? તો -5/30, -6/36, -7/42 અને -8/48. ક્લિયર? ક્લિયર છે બધાને? ચાલો આગળ વધીએ છીએ, દાખલા નંબર 4 તરફ જઈએ. શું આપ્યું છે? -2/3, -2/3, 4/6 અને 6/9 આવી સંખ્યા આપણને આપેલી છે. જોજો હવે શું કરીએ આની અંદર? સૌથી પહેલા તો જો સૌથી પહેલા આપણે આને 1 1 થી ગુણીએ, હે ને? 1 1 થી ગુણીએ તો -2 અને 3 છે, -2 અને 3 છે. તો 2 ને કેટલા વડે ગુણો તો 2 આવે? તો કે 2 ને મેં 1 વડે ગુણો તો 2 આવે અને 3 ને પણ 1 વડે તો 3 આવે. તો અહીંયા 2 એકા 2 એટલે -2 અને 3 એકા 3. ફરી તમને કહી દઉં કે છેદ નીચે માઇનસ હોય કે ઉપર માઇનસ હોય, સંખ્યા તો સરખી જ કહેવાય. મતલબ કે 2/3 હોય કે -2/3 હોય, આ બંને કેવું છે? એકદમ સરખું જ કહેવાય, જરાય ખોટું નથી. ચલો હવે 1 1 થી કરી નાખ્યા ને, હવે આપણે 2 2 થી કરશું. 2 2 થી ગુણશું હવે. તો જોજો -2/3, ફરી -2/3. હવે આને આપણે 2 2 થી ગુણીએ, 2 2, આને 3 3 થી ગુણીએ, 3 અને 3, તો ઉપરના જેવા જવાબ આપણને મળશે. જોજો 2 દુ 4 એટલે અહીંયા -4 અને 3 દુ 6 આવી ગયા, 4/6 એવી રીતે અહીંયા 3 દુ 6 એટલે -6 અને 3 તરી 9, 6/9 આવી ગયા. ઓકે, આવી ગયા છે, બરાબર. એટલે આપણે એવી રીતે બધું કામ કરવાનું છે. તો -2/3, -2/3, -2/3. ઓકે, ચલો 3 3 પતી ગઈ. હવે આપણે 4 4 થી ગુણશું. 4 4
આને 5 5 થી ગુણીશું, 5 5, આને 6 6 થી ગુણીશું, આને આપણે 7 7 થી ગુણીશું. બસ હવે ગુણાકાર મારી દઈએ એટલે આપણો જવાબ રેડી. 4 દુ 8, 4 તરી 12, 5 દુ 10, 3 પંચા 15, 6 દુ 12, 3 છંગ 18, 7 દુ 14, 3 સતા 21. આપણો જવાબ થઈ ગયો. લખી દઈએ હવે. -8/12 આવે છે, -10/15 બીજી સંખ્યા આવે છે, -12/18 ત્રીજી સંખ્યા આવે છે, અને -14/21 આપણી ચોથી સંખ્યા આવે છે. તો આ હતા આપણા 4 દાખલા, જેમાં આપણે પેટર્ન પ્રમાણે આગળ જવાનું હતું. ચલો હવે વધીએ દાખલા નંબર 3 તરફ. આપેલ માટે 4 સમાન સમય સંખ્યા લખવાનો છે. આટલું તો બહુ સિમ્પલ છે, અને આ વસ્તુ મિત્રો બહુ જ સિમ્પલ છે. જો શું કરવાનું હે ને, આપણે 4 સમય સંખ્યા મેળવવાની છે ને, એને જેવી 4, તો 4 શું 10 મેળવી શકીએ આપણે. હા, 10 મેળવી શકીએ. જો કંઈ જ નહીં કરવાનું, પહેલા 2 2 થી કરવાના ગુણાકાર, પછી 3 3 થી કરો, 4 4 થી કરો, અને 5 5 થી કરો, એટલે આપણને બધી સંખ્યા મળી જશે. ચલો પહેલા આપણે લખી દઈએ -2/7. આપણે 4 સંખ્યા જોઈએ ને, એટલે 4 વાર આને કોપી મારી લઈએ. ચલો અહીંયા પેસ્ટ કરી દઈએ છીએ. બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, અને ચોથી ક્યાં મૂકીએ આપણે? ચોથી અહીં મુકાશે? નહીં મુકાતી. ઓકે, અહીં કરી દઈએ. શું ચિંતા છે ભાઈ, જગ્યા જગ્યા છે. ચલો સૌથી પહેલા આને 2 2 થી ગુણાકાર કરી દેવાના, પછી આને 3 3 થી ગુણાકાર અને કરી દેવાના, પછી 4 4 થી કરવાનું, ગુણવાનું, ભાગવાનું, અને પછી 5 5 થી કરવાનું. હે ને? હે સાચું? ચલો 2 × 2 -4/7 દુ 14. ઓકે, 3 દુ 6, તો -6/7 તરી 21. 4 દુ 8, -8/7 ચોક 28. અહીંયા 5 દુ 10/7 પંચું 35. તો આ થઈ ગઈ આપણી સમાન સમય સંખ્યા, જેને ખાલી આપણે સંખ્યાઓ મૂકવાની, ઉપર નીચે સરખી સંખ્યાઓ મૂકીને ગુણવાનું, ભાગવાનું, એટલે આપણને સમાન સમય સંખ્યા મળી જશે. હે ને? કેટલું સિમ્પલ છે યાર, એકદમ સિમ્પલ છે. જો બીજું પણ કરીએ હા આપણે એવી રીતે, તમને બધાને આવડી જ જશે. હવે કોઈને ચિંતા નથી કરવાની થતી. જોજો 5/-3 આપેલા છે, તો લખી દઈએ પહેલા 5/-3. હે ને? 4 જોઈએ છે એટલે 4 વાર કોપી કરી દઈએ. 2, પછી 3, ચોથું આપણે સાઈડ પર જ મૂકવું પડશે કે જગ્યા નહીં એટલે. ચલો ચોથું. હવે આને સૌથી પહેલા 2 વડે ગુણો, 2 વડે ભાગો, 2 વડે ગુણો, 2 વડે ભાગો. અરે સોરી 3 વડે ગુણો, 3 વડે ભાગો, 4 વડે ગુણો, 4 વડે ભાગો, 5 વડે ગુણો અને 5 વડે ભાગો. 5 દુ 10, 3 દુ 6, 5 તરી 15, 3 તરી 9, 5 ચોક 20, 3 ચોક 12, 5 5 25, 3 પંચા 15. આ આપણા બધા જવાબ. સમાન સમય સંખ્યાઓ, આને શું કહેવાય? સમાન સમય સંખ્યાઓ. બરાબર. આગળ 4/9. 4/9. સાંભળો 4/9. 4/9. 4 સંખ્યા જોઈએ છે, 4 વાર કોપી મારો. ચલો 4/9. આ વખતે બીજી 2 અને ઠપકારી દઈએ. ઓકે, ચલો સૌથી પહેલા 2 × 2 ભાગ્યા, 3 × 3 ભાગ્યા, 4 × 4 ભાગ્યા, 5 × અને 5 ભાગમાં. ચલો
હવે 4 દુ 8, 9 દુ 18, 4 તરી 12, 9 તરી 27, 4 ચોક 16, 9 ચોક 36, 4 25, 9 પંચું 45. આ આપણા જવાબ થઈ ગયા. 4 સમય સમાન સમય સંખ્યા આપણને મળી ગઈ છે. આવી તમને મિત્રો ગમે તેથી પૂછે ને તમે કરી શકો છો. તમે પોતે જાતે પણ કરી શકો છો જાતે. બરાબર છે. તો આ હતું મિત્રો આપણું સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. જોડે જોડે આપણે તમને થિયરી પણ શીખવાડી છે. બરાબર, એટલે તમને થોડુંક વધારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા નંબર 4, 5 અને જે 6 છે આ 3 વસ્તુને આપણે આની પછીના વિડીયોમાં 4, 5 અને 6 છે એના પછીના વિડીયોમાં સોલ્વ કરાવીશું. આવી રીતે મસ્ત મજાક મસ્તી કરતાં કરતાં તમારા મગજમાં બધું સમય સંખ્યાના કોન્સેપ્ટ દાખલાઓ તમારા મગજમાં ફિટ કરી દેવાની જવાબદારી મારી છે. તમારે શું કરવાનું છે મિત્રો? તમને બધાને દેખાઈ જ રહ્યું હશે. તમારે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તમારે આ વિડીયોને ખાસ લાઈક પણ કરવાની છે અને તમારા મિત્રો સુધી, તમારા બેસ્ટ ફ્રેન્ડ સુધી આ વિડીયોને મિત્રો શેર પણ કરી દેવાનો છે, જેથી એ લોકો પણ વિડીયો જોઈ શકે, મોજ કરી શકે, મજા કરી શકે અને બધાય ભણી શકે. તો મળીએ છે મિત્રો આવતા વિડીયોની અંદર સ્વાધ્યાય 8.2ની અંદર સ્વાધ્યાય 8.1ની અંદર દાખલા નંબર 4, 5 અને 6ની સાથે.